મિત્રો, મેડિકલ સર્ટી કઢાવવા માટે તમે જે શાળામાં નિમણૂક પામ્યા છો તે શાળામાંથી આ પ્રકારનો એક દાખલો મેળવવાનો રહેશે. આ દાખલો તેમજ તમારો નિમણૂક હુકમ, હાજર રિપોર્ટ અને આધાર કાર્ડ લઈને તમે જે જિલ્લામાં નિમણૂક પામ્યા છો તે જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં જવાનું રહેશે. ત્યાં જઈને સૌથી પહેલાં તમારે કેસ કઢાવવાનો રહેશે. કેસ કઢાવ્યા પછી ત્યાં આવેલી RMO ઓફિસમાં જવાનું રહેશે. RMO ઓફિસમાંથી તમને એક ફોર્મ આપવામાં આવશે. આ ફોર્મ લઈને તમારે જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં જવાનું છે. આ પ્રકારનું 2 થી 3 પેજનું ફોર્મ આપશે. એ ફોર્મ લઈને તમારે જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં જવાનું છે. આ ડિપાર્ટમેન્ટમાં તમારું જરૂરી ચેકઅપ કરવામાં આવશે અને ચેકઅપ કરીને તે સિક્કો મારીને સહી કરશે. મિત્રો, મારું સજેશન છે કે તમે સૌથી પહેલાં લેબોરેટરીમાં જઈને બ્લડ ટેસ્ટ અને એક્સરે વિભાગમાં જઈને એક્સરે પડાવી દેજો કે જેથી તમારો સમય બગડે નહીં. એક્સરે પાડવાનો ચાર્જ કદાચ લેશે. મારી પાસેથી 150 રૂપિયા લીધા હતા. હવે તમારું ચેકઅપ થઈ જાય બધા જ ડિપાર્ટમેન્ટમાં અને તેના પર સહી સિક્કો થઈ જાય ત્યારે આ ફોર્મ લઈને ફરીથી પાછા RMO ઓફિસે જવાનું રહેશે. ચેકઅપ કરાવીને તમે RMO ઓફિસમાં જશો ત્યારે આ પ્રકારના એક ફોર્મ ઉપર ત્યાંના મેડિકલ ઓફિસર જરૂરી વિગતો ભરશે. તમારા શરીર પર રહેલ કોઈ એક કાયમી ચિહ્ન પણ એમાં લખશે. તમારો અંગૂઠો પણ લેશે, સહી સિક્કા કરશે અને તેના પર જાવક નંબર લખશે અને તેનો જરૂરી ચાર્જ લેશે. મિત્રો, મારી પાસેથી 20 રૂપિયા ચાર્જ લીધો હતો. આ ચાર્જ લીધા પછી તમને આ પ્રમાણપત્ર આપવામાં આવશે. આમ તમને મેડિકલ સર્ટી મળી જશે. મિત્રો, યાદ રાખો, મેડિકલ સર્ટી કઢાવવા માટે 2-4 ફોટા પાસે રાખવા. મિત્રો, અહીં મેં જે ફોર્મ બતાવેલા છે તે દરેક જિલ્લામાં અલગ અલગ હોઈ શકે છે. એની ખાસ નોંધ લેશો. આશા રાખું છું કે તમને માહિતી સારી રીતે સમજાઈ હશે. કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો. વિડીયોને લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રોને શેર કરવાનું ના ભૂલતા.